નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા અને હવે બુલેટિનની શરૂઆત કરીએ। વાત સૌપ્રથમ સૌથી મહત્વના સમાચારની અને મહત્વના સમાચાર કોલકાતા કાંડ બાદ હાસ્યાસ્પદ પરિપત્રને અંતે રદ કરવામાં આવ્યો છે। ગુજરાત ફર્સ્ટે આંગળી ચીંધી ત્યારે જીએમઈઆરએસ તંત્રને ભાન આવ્યું। ગાંધીનગર મેડિકલ કોલેજે અંતે પરિપત્ર રદ કરવો પડ્યો। સુરક્ષા બાબતે નિશ્ચિત કરવાને બદલે ડરાવવાનો આ એક પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે અંતે રદ કરવો પડ્યો। મહિલા રેસિડેન્ટ ડોક્ટરને એકાંતમાં ન રહેવા માટે આ પરિપત્રમાં સૂચના આપવામાં આવી હતી। સાથે રાત્રિના સમયે મોડે સુધી બહાર જવાનું ટાળવું તેવું આ પરિપત્રમાં લખવામાં આવ્યું હતું। ફરજ દરમિયાન કોઈ પરિચિત કર્મચારીને સાથે રાખવાની સૂચના પણ તેમના દ્વારા આપવામાં આવી હતી અને શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો 181 પણ જાણ કરવા માટે સૂચના આ પરિપત્રમાં કરવામાં આવી હતી। અને વધુ માહિતી મેળવીશું। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, મેડિકલ કોલેજ જીએમઈઆરએસ દ્વારા પરિપત્ર જે જાહેરાત કરવામાં આવ્યો હતો આખરે રદ કરવામાં આવ્યો, શું વધુ વિગતો? વિવાદિત પરિપત્ર કોલકાતાની ઘટના બાદ ગાંધીનગર જીમર્સ કોલેજના ડીન તરફથી જે કરાયો હતો તેને આજે રદબાતલ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓ અને ઇન્ટર્ન ડોક્ટરો માટે આ ડીન દ્વારા પરિપત્ર કરાયો હતો કે એકલા કામ પર ન જવું, રાત્રે બહાર જતી વખતે કોઈને સાથે રાખવા સહિતની વિગતો આ પત્રની અંદર દર્શાવવામાં આવી હતી। પરંતુ ગુજરાતની જ્યારે એક તરફ સુરક્ષા શાંતિના દાવા થતા હોય તે વચ્ચે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં જ આવેલી મેડિકલ કોલેજના ડીન દ્વારા આ પ્રકારનો વિવાદિત પરિપત્ર કરાતા વિવાદ જાગ્યો હતો। ગુજરાત ફર્સ્ટે પણ ગઈકાલે આ અંગે અહેવાલ દર્શાવ્યો હતો અને હવે ગુજરાત ફર્સ્ટની અસર છે કે આ પરિપત્ર રદ કરવાની ફરજ પડી છે અને ગાંધીનગર મેડિકલ કોલેજના ડીન તરફથી ગઈકાલે કરાયેલો આ પરિપત્ર આજે રદબાતલ કરાયો છે। જી નિકુંજ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। અને ન્યૂઝરૂમથી લાઈવ સંવાદદાતા ઉમંગ રાવલ પણ આપણી સાથે જોડાયા છે। ઉમંગ, જે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જીએમઈઆરએસ મેડિકલ કોલેજ દ્વારા ગુજરાત ફર્સ્ટે આંગળી ચીંધી, કારણ કે એ હાસ્યાસ્પદ એક પરિપત્ર હતો। વિમેન સ્ત્રીઓને એકલા બહાર જવાની ના કીધું હતું કે જાઓ તો પછી કોઈ બે વ્યક્તિને સાથે રાખો, એટલે હાસ્યાસ્પદ જે પરિપત્ર હતો એને આખરે રદ કરવો પડ્યો છે। કોલકાતામાં થયેલી ઘટનાને ત્યારબાદ ગાંધીનગર કે જે ગુજરાતની રાજધાની છે ને એની જે મેડિકલ કોલેજ છે એના ડીન થકી 12 ઓગસ્ટે એક પરિપત્ર કરવામાં આવે છે। પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કે કલકત્તામાં જે ઘટના બની છે ઘટનાને લઈને તમામ મેડિકલ ઓફિસર એટલે કે જે ત્યાં રહે છે તે લોકો, એટલે ખાસ કરીને વિદ્યાર્થીઓને એમણે ટાંકીને લખ્યું હતું કે રાત્રિના સમયે એકલા બહાર નીકળવું ટાળવું, તમે ફરજ ઉપર હોય તો કોઈ પરિચિત વ્યક્તિને સાથે રાખવા, સાથે જ તમને જો કોઈ પણ અજાણી વ્યક્તિ અથવા તો સંદિગ્ધ વ્યક્તિ દેખાય તો તરત જ જે તે અધિકારી અથવા તો જે પ્રશાસન છે એટલે કે કોલેજના અધિકારીઓ છે તેમને જાણ કર્યું। આથી વિશેષ એમણે એ પણ વાતને ટાંકી હતી કે જે હેલ્પલાઇન નંબર છે દીકરીઓ માટેનો એના ઉપર કોલ કરીને તેમને જાણ કર્યું। પરંતુ આ બધાની વચ્ચે વિવાદ એ વાતનો હતો કે ગુજરાત છે સુરક્ષાને લઈને સૌથી વધારે પ્રાધાન્ય આપી રહ્યું છે। દીકરીઓને જ્યાં સુરક્ષાનું પ્રાધાન્ય સૌથી વધારે મળી રહ્યું છે, આ જે પરિપત્ર હતો એને લઈને ગુજરાતની અંદર એક વિવાદ છેડાયો અને વિવાદની સાથે એ પણ વાત સામે આવી, કારણ કે આ આખો પરિપત્ર છે ગુજરાત ફર્સ્ટ થકી દર્શાવવામાં આવ્યો। અને મુફદ્દલ પણ આપણી સાથે છે। મુફદ્દલ, આપણે ગુજરાત છે એ સુરક્ષાનો દાવો ગઈકાલે પણ ગુજરાત ફર્સ્ટે કહ્યું હતું કે આજે મેડિકલ કોલેજે જે પરિપત્ર કર્યો છે ને આપણે એના ઉપર પણ સવાલ ઉઠાવ્યો કે ડીન આ કઈ દિશામાં પરિપત્ર કરી રહ્યા છે? બિલકુલ ઉમંગ, જ્યાં સુધી સવાલ છે, ગુજરાત એ રાજ્ય છે કે જ્યાં દીકરી રાત્રે 2 વાગે 3 વાગે નિશ્ચિંત થઈને નીકળી શકે છે। એ ગુજરાતમાં એવો પરિપત્ર કરવામાં આવે કે તમે રાત્રે બહાર મોડા ન નીકળો। એક સેક્ટરની કર્મચારીને કે જે મેડિકલ સેક્ટરમાં 24 કલાકની ડ્યુટી હોય, રાત્રે બહાર નીકળવાનું થવાનું જ છે, એમાં તમે એવો પરિપત્ર કરો છો કે તમે રાત્રે બહાર ન નીકળો, એકાંતમાં ન રહો, જો નીકળવાનું થાય તો પરિચિતોને સાથે રાખો। એટલે આ સંપૂર્ણપણે હાસ્યાસ્પદ બાબતો હતી અને એટલે જ ગુજરાત ફર્સ્ટે આંગળી ચીંધી હતી કે તમે સુરક્ષા સઘન કરવાને બદલે અથવા તો સુરક્ષાનો સધિયારો આપવાનો કે તમે નિશ્ચિંત રહો, અમે તમારી સુરક્ષામાં બધું જ કર્યું છે, સીસીટીવી કેમેરા લાગેલા છે, સિક્યુરિટી ગાર્ડ છે, આમ તમે સુરક્ષાનો સધિયારો આપવાને બદલે સુરક્ષાને લઈને ડરાવો છો આવો પરિપત્ર કરીને। આવી જ્યારે આંગળી ચીંધી ત્યારે તંત્રને ભાન થયું કે ભાઈ આપણે આ ખાના પૂર્તિ કરવાની કોશિશમાં એવો લોચો મારી દીધો છે કે આપણે એવું કીધું છે કે તમે રાત્રે બહાર ના નીકળો, એકાંતમાં ના રહો, બહાર નીકળવાનું થાય તો પરિચિતોને સાથે રાખો। આ કેવી ભલામણો છે? એટલે અંતે ભાન થયું છે ને અંતે પરિપત્ર રદ કરવાની ફરજ પડી છે। રાધા,
જી આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો અંતે એ હાસ્યાસ્પદ પરિપત્રને રદ કરવામાં આવ્યો છે. ગુજરાત ફર્સ્ટે ગઈકાલે પણ આ પરિપત્રને લઈને વાતચીત કરી હતી. એના પર આંગળી ચીંધી હતી કે સુરક્ષા